હેલો એન્ડ નમસ્કાર ટુ એવરી સ્ટુડન્ટ. અક્ષરમ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાગ ઈમાં સમ નંબર 1 એન્ડ 2 કર્યા હતા, જે બંને સમ ન્યૂનતમ વર્ગની રીતના હશે. આઈ હોપ કે તમે વિડીયો જોયેલો હશે અને પ્રેક્ટિસ પણ કરી હશે. તો આજના સેશનની અંદર આપણે આલેખની રીત કરીશું અને સાથે સાથે 3 વર્ષીય અને 5 વર્ષીયના દાખલા કરીશું. તો ચલો, ડોન્ટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ લેટ વી સ્ટાર્ટ સેક્શન ઈ સમ નંબર 3. ખ્યાલ ના આવ્યો? અરે ગુજરાતીમાં એવું થાય કે વિભાગ ઈમાં સમ નંબર 3 ચાલુ કરીએ. ક્લિયર? અરે તમે બધા હોશિયાર જ છો બાળકો. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. એક સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલા કોઈ એક કંપનીના શેર બંધ ભાવોની જુદા જુદા માસની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે. ક્લિયર આટલી વસ્તુ? હવે તમને એવું કીધું છે કે 3 માસના ચલિત સરેરાશો વડે વલણ મેળવો. તમે કહી દેશો કે સર અમને આવડે છે. વેરી ગુડ, પણ પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. આપેલા છે તમને લોકોને મહિના, એટલે કે 1 2 3 4 5 આપણે લખી દઈશું, અને 3 માસ કીધા છે તો 3 વર્ષીય આપણે દાખલો ગણવાના છીએ. ચલો શરૂઆત કરીએ છીએ આપણે દાખલાની. 3 વર્ષનો મતલબ થાય 1 2 અને 3. 3 વર્ષનો સરવાળો, 3 મહિનાનો સરવાળો, વચ્ચે જે મહિના આવતો હોય ત્યાં એનો જવાબ લખીશું. તો લખીશું 76 + 73 + 65. વચ્ચેના વર્ષમાં અથવા મહિનામાં લખાય 76 + 73 + 65. જવાબ કેટલો આવે છે? 214. 3 વર્ષીય હોય એટલે પહેલી લાઈનમાં ડેશ, છેલ્લી લાઈનમાં ડેશ. આટલું ક્લિયર? હવે જે 214 આવ્યા એ જ આપણે અહીંયા લખવાના છે. 214 માઇનસ, ઉપરથી એક સંખ્યા માઇનસ કરવાની, નીચેથી એક સંખ્યા પ્લસ કરવાની, એટલે કે 68. કરો 214 માઇનસ 76 પ્લસ 68, જવાબ આવે 206. એ જ 206 આપણે નીચે લખવાના છે. માઇનસ કરો ઉપરથી 73 અને પ્લસ કરો નીચેની સંખ્યા 67. તો માઇનસ 73 પ્લસ 67, તો જવાબ આવશે 200. એ જ 200 સંખ્યામાંથી ઉપરની સંખ્યા એટલે કે 65 માઇનસ કરવાની છે, પ્લસ કરવાની છે 60. તો કરો 200 માઇનસ 65 પ્લસ 60, 195. 195 માઇનસ 68 અને પ્લસ કેટલા કરવાના છે? 63. 190 એટલે 195 માઇનસ 68 પ્લસ 63, એટલે જવાબ કેટલો આવે? 190. ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ઓરલી પણ કરતા હોય છે. 195, 68 અને 63 એટલે -5. 195 માંથી 5 જાય 190. સારી બાબત છે, પણ બોર્ડમાં આવું નહીં કરવાનું, બરોબર ને? કેલ્સી આપ્યું છે, પ્રોપર યુઝ કરો ને. 1 2 ડિજિટ આગળ પાછા થઈ જાય, ખોટો દાખલો પડે. 190 જે જવાબ આવ્યો છે માઇનસ 67 કરીશું અને એમાં પ્લસ કરીશું 67. સર આ ડાયરેક્ટ કરાય કે ના કરાય? આ તો કરી શકાય, બરોબર છે ને? કેટલો જવાબ આવે? 190. ઘણા છોકરા પાછા આ પણ કેલ્સી ની અંદર કરે. ઓકે, 190 માઇનસ 60 પ્લસ કરીશું 65, એટલે જવાબ આવશે 195. માઇનસ 60 પ્લસ 65, 195. એ જ 195 આપણે લખીશું, માઇનસ કરીશું 63 ઉપરથી એક સંખ્યા અને પ્લસ કરીશું નીચેથી 66, એટલે જવાબ આવી જશે 198. 195 માઇનસ 63 પ્લસ 66 એટલે 198. ક્લિયર? ચલો આ બધી રકમ ફરીથી હું બોલું છું તમને સમજાવવા માટે છે. બોર્ડમાં ક્યાંય આવું કશું જ કોઈ ચેકચાક એક્ઝામમાં કરવાની નથી. હા, પેન્સિલથી આમ ડોટ કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. 3 વર્ષીય છે તો બધાના છેદમાં જવાબ આવી જશે 3. બધાના છેદમાં 3. 206 ના છેદમાં 3, 200 ના છેદમાં 3, 195 ના છેદમાં 3, 190 ના છેદમાં 3, 195 ના છેદમાં 3 અને 198 ના છેદમાં 3. ચલો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ કેલ્સી લઈ લો હાથમાં અને ગણતરી કરવાની શરૂઆત કરો. 214 ના છેદમાં 3, 71.33. 206 ના છેદમાં 3, 68.67. 200 ના છેદમાં 3,
66.67 છેદમાં ના આવે. 195 છેદમાં 3 એક્ઝેક્ટ 65. 190 ના છેદમાં 190 છેદમાં 3 63.33. 190 ફરીથી એનું એ જ 63.33. 195 છેદમાં 3 65 અને 198 છેદમાં 3 તો જવાબ આવે 66. ક્લિયર? અહીંયા સુધી 3 વર્ષની રીત પૂરી થઈ છે. અહીંયા એકદમ સરળ દાખલો છે, કોઈ જ વધારે લોજિક ચલાવવાનું નથી. 3 વર્ષનો સરવાળો કરો, વચ્ચેનો જે મહિનો છે કે વર્ષ છે ત્યાં એનો જવાબ લખો, જે જવાબ આવે એના છેદમાં કરવાના છે 3. નેક્સ્ટ શું કીધેલું છે દાખલા નંબર 4 માં? નીચેની માહિતીમાં એક વસ્તુનું વેચાણ જે 1000 રૂપિયામાં દર્શાવે છે. આ દાખલો, આ પ્રશ્ન આલેખની રીતથી વલણ મેળવો. વર્ષ આપેલા છે, આપણે વર્ષ લખતા જ નથી, ડાયરેક્ટ આપણે લખીએ છીએ 1 2 3 4 5 6 7 8 9 10. 10 વર્ષ આપેલા છે અને વેચાણ તમને આપેલું છે 1000 માં. જુઓ, સૌથી નાનામાં નાની કિંમત કઈ છે? 200. અને સૌથી મોટામાં મોટી કિંમત કેટલી છે? 236. તો તમારો જે આલેખ બનાવવાનો છે 200 થી લઈને 236, 5 નો ગેપ તમે લઈ લો તો ચાલે. બરોબર છે? અહીંયા તમને આપેલું છે 5 શરૂઆત આપણે હંમેશા કરીએ છીએ 195 કે 200. તો ઝિગઝેગ બતાવવાનું છે. કારણ શું? શરૂઆત છે 0, એનો ઉદ્ભવ બિંદુ છે 0 અને પ્રથમ કિંમત છે 200. તો 0 થી 200 નું અંતર છે 200 કિંમતનું. પછી દરેકની અંદર 5 નું અંતર છે, તો અહીંયા તમારે ઝિગઝેગ બતાવવો પડશે. હવે તમને આપેલું છે એ રીતે કે પ્રથમ વર્ષમાં કેટલા છે? 200. તો પ્રથમ વર્ષની અંદર કેટલું કરેલું છે આપણે? 200. બીજા વર્ષમાં કેટલા આપેલા છે? તો બીજા વર્ષમાં આપેલા છે 216. તો બીજા વર્ષમાં આપણે કરી નાખ્યા 215 ની ઉપર 216. તો એ રીતે ક્રમશઃ તમારે 10 વર્ષમાં તમારે જે પણ બિંદુ આવે છે બિંદુ તમારે કરવાના છે. એમાં આપણે વધારે સમય બગાડવો નથી, કારણ કે એ તમને આવડે છે. મહત્વનું હોય છે હંમેશા જ્યારે દાખલો પૂછાતો હોય છે ત્યારે એમાં જે દર્શાવેલું જે વલણ હોય છે એ વલણ ખૂબ મહત્વનું હોય છે. તો આ જે લાઈન વચ્ચેથી પસાર કરી એ લાઈનને આપણે કહેવામાં આવે છે વલણ. બરોબર? સીધી રેખા બનાવો અથવા વક્ર રીતે બનાવો તો પણ તમારે ચાલે, પણ એવી રીતે પસાર કરવાનું કે બિંદુની નજીકથી એ લાઈન પસાર થતી હોવી જોઈએ. પ્રમાણમાપ x અક્ષ y અક્ષ 1 સેમી. અહીંયા 1 સેમી એટલે 1 વર્ષ છે તો લખ્યું 1 વર્ષ. અહીંયા 1 સેમી એટલે તમને આપેલું છે 5000 રૂપિયા, તો અહીંયા આપણે લખી દીધું છે 5000 રૂપિયા. આલેખ ખૂબ સરળ હોય છે, તો ખાસ એ આલેખની રીતથી દાખલો થયો. 5 નંબરનો દાખલો. એક રાજ્યના ખાદ્ય તેલના વપરાશના જથ્થામાં સૂચકાંક નીચેના કોષ્ટકમાં આપેલું છે. 5 વર્ષીય ચલિત સરેરાશના આધારે 5 વર્ષીય વલણ શોધવાનું છે. ખાસ યાદ રાખજો, 2019 માર્ચમાં પૂછાયેલો છે. ઘણા લાંબા સમય સુધી આ પ્રશ્ન હજી બોર્ડમાં પૂછાયો નથી. કદાચ એવું બને કે 2027માં આપણને આ પ્રશ્ન દેખાય. ઓકે, 5 વર્ષીય છે તો 5 વર્ષનો સરવાળો કરવાનો, વચ્ચેનું એટલે કે મધ્યમ વર્ષ હોય ત્યાં આપણે લખીશું એનું ટોટલ. તો ફટાફટ 5 વર્ષીય છે તો પહેલા 2 કોલમ, છેલ્લા 2 કોલમમાં ડેશ. જો 3 વર્ષીય છે તો ઉપર 1 ડેશ, નીચે 1 ડેશ. 5 વર્ષનું ટોટલ. ચલો કરો, કેટલું થાય છે? મધ્યમ વર્ષ એટલે અહીંયા લખીશું 115 પ્લસ 121 પ્લસ 119 પ્લસ 120 પ્લસ 117. વિદ્યાર્થી મિત્રો ફટાફટ કેલ્સીમાં કરો. 115 121 119 120 117. આન્સર આવે છે 592. તો બસ એ 592 લખવાના છે આપણે અહીં. ક્લિયર અહીંયા સુધી? હવે જે જવાબ છે એ જવાબ આપણે અહીં લખીશું 592. 3 વર્ષીય એટલે કે 3 વર્ષીય 3 માસીય 3 સપ્તાહ અને 5 વર્ષીય બંને સરખી જ છે, પણ પહેલામાં ખાલી 5 લેવાના, 3 વર્ષીયમાં પ્રથમ 3 લેવાના. નિયમ એ જ, ઉપરથી એક કિંમત માઇનસ કરવાની એટલે માઇનસ કેટલા થઈ જાય? 115 અને નીચે એક કિંમત પ્લસ કરવાની એટલે પ્લસ થઈ જાય 119.
તો જવાબ કેટલો આવે? 592 માઇનસ 115 પ્લસ 119. જવાબ આવે 596. એ જ જવાબ નીચે લખો, 596 માઇનસ 121 પ્લસ 120. એટલે જવાબ કેટલો આવે તમારો? 595. કેલ્શિયમમાં કરી લેવાનું. કમ્પ્લીટ. એ જ 595 આપણે નીચે મૂકીશું, માઇનસ કરીશું 119 અને પ્લસ આપણે કરીશું 118. ઓવરઓલ એક કિંમત ઘટે છે એટલે આપણે કરીશું 594. એ જ 594 નીચે મૂકો, માઇનસ કરો ઉપરથી એક કિંમત એટલે માઇનસ 120 અને નીચે કિંમત પ્લસ કરો 100. 4 કિંમત ઘટે છે એટલે લખાય 590. બરોબર છે? કેલ્શિયમમાં તમારે ગણતરી કરવાની. બરોબર છે ને? એ જ 590 ને આપણે અહીંયા નીચે મૂકીએ છીએ. 590 માઇનસ કેટલા છે? 117 અને પ્લસ આપણે કિંમત પ્લસ કરીશું 124. જવાબ આવશે 197. જો આવે છે? કેલ્શિયમમાં કરતું રહેવાનું. 590 માઇનસ 117 પ્લસ 124 એટલે 597. 597 માઇનસ 119 પ્લસ 125. તો જવાબ તમારો આવશે 603. ક્લિયર? ખ્યાલ આવી ગયો? તમારે કેલ્શિયમની અંદર ગણતરી કરવાની, તમારે ડાયરેક્ટ ગણતરી નથી કરવાની. બરોબર છે? જ્યારે ફ્લુઅન્ટલી આવી જાય, પ્રેક્ટિસ સારી થઈ જાય પછી તમે કરી શકો છો. તેમ છતાં મારું તો સજેશન એવું છે કે ભાઈ બોર્ડની અંદર કોઈ અખતરા ન હોય. બરોબર? કેલ્શિયમ આપેલું છે, કેલ્શિયમનો ઉપયોગ કરવાનો. 5 વર્ષીય છે તો બધાના છેદમાં કેટલા કરીશું? 5. 596 ના છેદમાં 5, 595 ના છેદમાં 5, 594 ના છેદમાં 5, 590 ના છેદમાં 5, 597 ના છેદમાં 5, 603 ના છેદમાં 5. પાંચસો બાણું ના છેદમાં 5. આન્સર આવે છે 118.4. ચલો કેલ્શિયમમાં સાથે સાથે તમારે કરતું જવાનું છે. 596 ભાગ્યા 5 119.2. 595 છેદમાં 5 119. 594 છેદમાં 5 118.8. 590 છેદમાં 5 118. 597 છેદમાં 5 119.4 અને છેલ્લું 603 છેદમાં 5. તો જવાબ આવશે 120.6. સાથે આ દાખલો તમારો અહીંયા પૂરો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે 5 વર્ષીય રીત જે તમને બધાને ફાવે છે, કારણ કે આ બધી રીત આપણે કરેલી છે 4.3 ની અંદર. બરોબર છે? તો 5 વર્ષીય ખાસ તમે કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. ક્લિયર? ત્યાર પછી આપણા માટે મહત્વનું હતું આલેખ. આલેખ ઉપર નજર કરવી અને 3 યરલી જે છે એ દાખલો પણ આપણો અહીંયા થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, વધુ આપણે જે છે એ બધું જ આપણે જોવાનું છે આવતા લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.